હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. તમારા માટે જોરદાર ન્યૂઝ છે. ગવર્મેન્ટ કોલેજની અંદર ઇન્ટેક ઇન્ક્રીઝ થયા છે, સીટ્સ ઇન્ક્રીઝ થઈ છે, નવી નવી બ્રાન્ચ પણ એડ થઈ છે. જેના વિશે બેટા આજનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી તમે લોકો સમજો, બીકોઝ રાઉન્ડ 1 જે છે સ્ટાર્ટ થઈ ગયું છે. તમારા ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જે નવી ચોઇસીસ સ્ટાર્ટ થઈ છે એના માટે પણ. અને બીજી વસ્તુ, અમુક બ્રાન્ચ બંધ પણ થઈ છે, બટ એ બહુ તમને ઇમ્પેક્ટ નહીં પડે. એનો તો ઉલટા આમાં ગુડ ન્યૂઝ વધારે છે, બીકોઝ સારી બ્રાન્ચમાં ઇન્ટેક વધ્યો છે, સારી કોલેજની અંદર ઇન્ટેક વધ્યો છે, અને સારી કોલેજમાં નવી નવી બ્રાન્ચ પણ સ્ટાર્ટ થઈ છે. તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, અને એ પ્રમાણે તમારા લોકો બેટા ચોઇસ ફિલિંગ કરવાનું છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ જજો. જો જોડાવાનું બાકી હોય તો જ જોડાજો. એકવાર જોડાયા તો ફરીથી જોડાવાની જરૂર નથી. આ સર્ક્યુલર જે છે એ વોટ્સએપ ગ્રુપમાં હું શેર કરી દઈશ, રાઈટ? તો જો શું લખેલું છે, આફ્ટર કેરફુલ કન્સિડરેશન in line with government commitment to make the state of Gujarat an active participant in the journey of self-reliant India, it is decided to make the following changes to restructure the existing discipline and start new emerging discipline. નવી બ્રાન્ચ ચાલુ કરવાની વાત છે એટ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજીસ, ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક, બરોબર? એન્જિનિયરિંગમાં પણ થાય છે. શું થાય છે એન્જિનિયરિંગમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા બેટા આપણે વાત કરીએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર, જેમાં પહેલા એક સિવિલ ડિપાર્ટમેન્ટમાં 113 સીટ હતી, હવે 150 સીટ થઈ ગઈ છે. મતલબ કે આની અંદર બેટા 27 સીટ જે છે ઇન્ક્રીઝ થઈ છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર સિવિલમાં. અગેન જીઈસી ગાંધીનગરમાં ઇલેક્ટ્રિકલમાં 75 સીટો હતી, હવે 150 સીટો થઈ ગઈ છે, ડબલ થઈ ગઈ છે. એના પછી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગરમાં આઈટીમાં 120 સીટ હતી અને 150 સીટ થઈ ગઈ છે. જો તમારે આ ગવર્મેન્ટ કોલેજની ચોઇસ ફિલિંગ જોઈતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં ચોઇસ ફિલિંગ લખજો. જો 1000 કમેન્ટ આવી ગઈ ચોઇસ ફિલિંગની તો આપણે ગવર્મેન્ટ કોલેજની ચોઇસ ફિલિંગ તમને કરીને બતાવીશું, રાઈટ? આઈટીમાં પણ 120 થી 150 થઈ છે. મિકેનિકલની અંદર જીઈસી ગાંધીનગર મિકેનિકલની 120 ની 150 થઈ છે. જીઈસી રાજકોટમાં એઆઈએમએલ ડેટા સાયન્સની 120 ની 150 થઈ છે. જીઈસી રાજકોટમાં ઇલેક્ટ્રિકલની 120 ની 150 થઈ ગઈ છે. જીઈસી રાજકોટમાં ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં 90 ની 113 થઈ છે. સોરી, 90 ની નહીં, જો અહીંયા આગળ છે 38 હતી. એક્ઝિટિંગ ઇન્ટેક વિથ ઈડબ્લ્યુએસ 38 હતી, અને અહીંયા આગળ 113 થઈ છે. આપણે આ કોલમ જોવાની, બીજા નંબરની ને છેલ્લા નંબરની કોલમ જોવાની. જીઈસી રાજકોટમાં મિકેનિકલની 75 ની 150 થઈ છે, બરાબર? જીઈસી રાજકોટમાં આઈટીની 60 હતી ને નવી બ્રાન્ચ સ્ટાર્ટ થઈ છે કદાચ. જીઈસી ગાંધી રાજકોટમાં આઈટી બ્રાન્ચ 60 સીટો થઈ, ફાઇનલ 75 છે, રાઈટ? એસએસ ગાંધી સુરતની વાત કરીએ બેટા આપણે. એસએસ ગાંધી સુરતમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર બેટા તમે જોશો તો 75 ની 150 સીટો થઈ છે એસએસ ગાંધીમાં. આઈટીમાં બેટા જે છે 60 ની 75 થઈ છે. એસએસ ગાંધી રોબોટિક્સમાં 60 ની 75 સીટો થઈ છે, બરોબર? આપણે સેકન્ડ કોલમ જોવાની છે, માય મિસ્ટેક. સેકન્ડ કોલમ 0 હતી અને 75 સ્ટાર્ટ થઈ છે. આઈસીટી એટલે કે એસએસ ગાંધીમાં નવી બ્રાન્ચ ચાલુ થઈ છે. આઈસીટી એસએસ ગાંધીમાં નવી બ્રાન્ચ ચાલુ થઈ છે. રોબોટિક્સ એન્ડ ઓટોમેશન જે 0 ની 75 સીટો થઈ ગઈ છે, રાઈટ? આગળ જોઈએ બેટા એસએસ ગાંધીમાં આઈટી બ્રાન્ચ નવી બ્રાન્ચ ચાલુ થઈ છે, 0 ની 75 સીટો થઈ ગઈ છે. જીઈસી વલસાડમાં સિવિલમાં 75 ની 150 થઈ ગઈ છે. જીઈસી વલસાડ ઇલેક્ટ્રિકલમાં 75 ની 150 થઈ ગઈ છે. જીઈસી વલસાડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નવી બ્રાન્ચ ચાલુ થઈ છે, 75 સીટ એમાં એડ થઈ છે, બરોબર છે? પછી એલડી કોલેજમાં વાત કરીએ બેટા. એલડી કોલેજમાં કેમિકલમાં 75 ની 150 થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક્સ ઈસીમાં 150 ની 225 થઈ ગઈ છે. એલડીમાં ઇલેક્ટ્રિકલમાં 150 ની 225 થઈ ગઈ છે. એલડીમાં આઈસીમાં 113 ની 150 થઈ ગઈ છે. એલડીમાં મિકેનિકલમાં 150 ની 225 થઈ ગઈ છે. એલડીમાં આઈસીટી બ્રાન્ચ નવી બ્રાન્ચ ચાલુ થઈ છે, આઈસીટી, એની 150 નવી સીટ ખુલી છે. એલડીમાં અર્બન પ્લાનિંગ સ્ટાર્ટ થયું છે, સિવિલની સબ બ્રાન્ચ કહેવાય, 75 સીટ એની થઈ છે. વીજીઈસી કેમિકલમાં બેટા 75 ની 150 સીટ થઈ છે. વીજીઈસીમાં બેટા કોમ્પ્યુટર ડેટા સાયન્સમાં 75 ની 150 સીટ થઈ છે. તમે જુઓ કેટલી બધી સીટ ઇન્ક્રીઝ થઈ છે. વીજીઈસીમાં બેટા આઈસીટીમાં 75 ની 150 સીટ થઈ છે. વીજીઈસીમાં આઈટીમાં 75 ની 150 સીટો થઈ ગઈ છે. વીજીઈસીમાં મિકેનિકલમાં 113 ની 150 સીટો થઈ છે. વીજીઈસીમાં નવી બ્રાન્ચ ચાલુ થઈ છે, સિવિલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 0 ની 75 એટલે 75 સીટ નવી એની ખુલી છે. ગવર્મેન્ટ કોલેજમાં કેમિકલમાં 75 ની 150 સીટો થઈ છે. જીઈસી ભરૂચમાં નવી બ્રાન્ચ ચાલુ થાય છે, ઇન્ફોર્મેશન આઈસીટી બ્રાન્ચ, એની 75 સીટ છે. જીઈસી કોલેજ ભાવનગરમાં સિવિલમાં 75 ની 150 થઈ છે. જીઈસી ભાવનગરમાં કોમ્પ્યુટરમાં 75 ની 150 થઈ છે. જીઈસી ઇલેક્ટ્રિકલમાં 0 ની 75 થઈ ગઈ છે. એટલે જીઈસી ભાવનગરમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ નવી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર?
રિડક્શન ક્લોઝર જોઈએ અહીંયા આગળ જીઈસી ગાંધીનગરમાં બેટા જે બાયોમેડિકલ હતી એ બાયોમેડિકલની બ્રાન્ચ જે છે એ અહીંયા આગળ ફાઇનલ ઇન્ટેક 75 થયો છે, બરોબર. આમાં થોડું ડાઉન થયું છે. જીઈસીમાં ગાંધીનગરમાં આઈસીમાં 75 ઇન્ટેક છે, જીઈસી મોડાસામાં સિવિલમાં 75 છે, જીઈસી પાલનપુરમાં માઇનિંગ એન્જિનિયરિંગ બંધ થઈ ગયું છે, જીઈસી પાટણમાં મિકેનિકલ એન્જિનિયરિંગ 75 સીટો થઈ ગઈ છે. આગળ જોઈએ બેટા અહીંયા આગળ ફાઇનલ એટલે ઓટોમોબાઈલ જીઈસી રાજકોટમાં ઓટોમોબાઈલમાં 0 સીટ છે, રાઈટ. એસએસ ગાંધીમાં ઈસીમાં 0 સીટ છે. આ બધું જવા દઈએ. હજુ બેટા જોજો અહીંયા આગળ તમને કહીશ, અહીંયા આગળ જીઈસી જે છે આ બધામાં 0 સીટ છે, બરોબર. અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને આગળ આપણે વધીએ તો અહીંયા આગળ ન્યૂ બ્રાન્ચ બી સ્ટાર્ટ થઈ છે. જો ન્યૂ બ્રાન્ચ બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ થર્મલ એન્જિનિયરિંગમાં ન્યૂ બ્રાન્ચ સ્ટાર્ટ થઈ છે, બરોબર. પણ બેટા આ પીજી સ્ટુડન્ટ માટે છે. શેના માટે છે? પીજી સ્ટુડન્ટ્સ માટે છે. ઓકે, તો આપણે બેટા અહીંયા સુધી જ જવાનું છે, અહીંયા સુધી જ છે. પણ મેઇન તમારે બેટા સારી કોલેજ જે છે એમાં તમને લોકોને સરસ સીટો ઇન્ક્રીઝ થઈ છે, જેના કારણે તમને લોકોને જબરજસ્ત બેનિફિટ થવાનો છે. જો આ કમેન્ટ બોક્સમાં આવી ગયું ચોઇસ ફિલિંગ પ્લીઝ એવી 1000 કમેન્ટ આવી ગઈ તો આપણે ગવર્મેન્ટ કોલેજની સરસ મજાની ચોઇસ ફિલિંગ તમને કરીને બતાવીશું. ઠીક છે. પણ હવે ઘણી બધી બ્રાન્ચ નવી ઓપન થઈ છે અને ઘણી બધી બ્રાન્ચમાં ઇન્ટેક બહુ જ બધો વધી ગયો છે, એટલે તમને હવે ગવર્મેન્ટ કોલેજમાં મળવાના ચાન્સીસ બહુ બધા છે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.